ત્યારે હવે હું તમને એ પૂછવા માંગીશ કે કયા કયા તહેવારમાં વરસાદની આગાહી છે? તહેવારો અંગે જોવા જઈએ તો આ વખતે તહેવારોમાં જ વરસાદ થશે. લગભગ આપણે ઉત્તરાયણ જે છે એને 14 તારીખથી 18 તારીખ વચ્ચે વરસાદ થવાની કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એમાં ઉત્તરાયણ થાય એવું નક્કી નહીં, પરંતુ જે મકર સંક્રાંતિની આજુબાજુ તારીખમાં 14 થી 18માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત કેટલાક ભાગોમાં હવામાન બદલાશે. ગુજરાતમાં પણ હવામાન પલટાશે અને પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. હમણાં તો કારમી ઠંડી, અને તારીખ 4થી ઠંડી લઈ પાછું આપણા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 4 તારીખથી પણ ઠંડી આવી રહી છે. પરંતુ તહેવારો અંગે જોવા જઈએ તો અખાત્રી જે પવન બહુ વધારે ફૂંકાશે, અને ચૈત્રી નવરાત્રિ જે આવી રહી છે એમાં પણ આંધી, વંટોળ એ વધુ વધારે એનું પ્રમાણ વધારે રહેશે, અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ પાછો તરશે એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર આમાં તો તહેવારો આવતા જ હોય છે, એટલે એ તહેવારોમાં જ વરસાદ આવવાની શક્યતા રહેશે, કારણ વરસાદ પાછો તરશે. હવે ગરબા રમવાની વખતે જે છે એ મેઘનો ઉદય, મેઘ જે છે એ ગર્ભ સાડા 6 મહિનાનો હોય છે. એટલે લગભગ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, એ એપ્રિલ માસમાં જો વરસાદ થશે અને એક અક્ષમાસ દોણથી વધુ વરસાદ નહીં થઈ જાય તો પછી નવરાત્રિમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એપ્રિલ ને મે એ પાછોતેર વરસાદના મેઘ વરસાદ મગના ગણતરી પ્રમાણે હોય છે. ગણતરી વિના આમાં સીધી રીતે ખ્યાલ ના હોય કે ક્યારે વરસાદ થશે. એમ તો બધા ગ્રહોથી અત્યારથી ના કરી દઈએ. જી બિલકુલ, પણ અંબાલાલ કાકા, સીઝન હોય કે ના હોય, એટલે જો સીઝન હોય ત્યારે તો વરસાદ પડવાનો છે અને તહેવારની મજા બગાડવાની છે, પરંતુ જ્યારે સીઝન ના હોય ત્યારે કમોસમી વરસાદ આવી જાય, અને દરેક ઋતુમાં, દરેક તહેવારમાં, દરેક ઋતુ કોઈને કોઈ રીતે નડતરરૂપ થતી હોય છે. ઠંડી હોય તો ઠંડી તહેવાર બગાડે, ને વરસાદ હોય તો વરસાદ તહેવાર બગાડે. તો કોઈ એવો તહેવાર ખરો 2025માં કે જેની પર કોઈ પણ મોસમની કોઈ અસર ના હોય? એવા તહેવાર વિશે, વરસાદ મેઘનો પ્રસવ ક્યારે થશે, મતલબ એમ્બ્રિયો જે છે એનું ડિલિવર ક્યારે થાય છે એ જોવું પડે. એટલે એ વરસાદ માટે તો આખું ગણિત ગણવું પડે.